આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ. હવે છું અગત્યના સમાચાર. સરસાણા ખાતેના ભવ્ય ડોમમાં 250 વર્ષથી તપના પારણા આચાર્ય સાગર ચંદ્ર સાગર સુરી મહસાની નિશ્રામાં યોજાયા. ગૃહમંત્રી હર્ષ સંઘવી તપસ્વીઓને પારણા કરાવ્યા હતા. છેલ્લા કેટલાય દિવસોથી જે દિવસની પ્રતીક્ષા હતી તે અક્ષય તૃતીયા એટલે ખાતરી શુક્રવારે 10 મેના રોજ 250 વર્ષથી તપના ભવ્યાતિ ભવ્ય પારણા પ્રવચન આચાર્ય સાગર ચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં થયા હતા. આગમોધારક ધાનેરા આરાધના ભવનથી તમામ સાધુ સાધ્વીજુઓ સરસાના ડોમમાં પધાર્યા હતા. 11,000થી વધુ લોકો પારણા માટે ઉમટ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વ્યવસ્થા માટે સજ્જ બન્યા હતા. જૈન ધર્મમાં સતત 400 દિવસ સુધી એકાંતરા ઉપવાસનો આખરો તપ પૂર્ણ થતાં આજે અનેરો આનંદ અંતરમાં સમાતો ન હતો. ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી પ્રાર્થના પ્રસંગે પધાર્યા હતા. વાજતે ગાજતે લાભાર્થી પરિવાર હસ્તિનાપુર નગરની તેમજ ભોજન મંડપના ઉદ્ઘાટન માટે આવ્યા બાદ પૂજ્ય ગુરુદેવશ્રીએ સૌને માંગલિક મંગલ પ્રેરણા આશીર્વચન તથા સામૂહિક પચકુખાણ આપ્યા હતા. ગુરુજીને કામળી અર્પણ કરવાનો ચડાવો લતાબેન પ્રમોદભાઈ શાહે ઉદારતાથી લીધો હતો. ગુરુજીએ તમામ તપસ્વીનો વાસક્ષેપ કર્યો હતો તથા શ્રેયાંશ કુમાર બની લીલાબેન મોહનલાલ સાકરિયા પરિવારે પારણા કરાવ્યા હતા. સૌને ચાંદીના ઘડા તથા સોનાની ગિની આપવાનો લાભ શારદાબેન જગજીવન શાહ ચાણસ્માવાળા પરિવારે લીધો હતો. તમામ તપસ્વીનું કંકુ તિલક માળા શ્રીફળ મોમેન્ટો ગુલાબજળ ચરણ પ્રક્ષાલન પૂર્વક પધામણા કરાયા હતા. પધારેલા તમામ મહેમાનોની ભોજન વ્યવસ્થા સુંદર રીતે કરાઈ હતી. મુંબઈ, અમદાવાદ, MP, રાજસ્થાન વગેરેથી તથા અમેરિકા વગેરે વિદેશથી પણ સ્વજનો પારણા માટે પધાર્યા હતા. વેસુના ઇતિહાસમાં આવો જાજરમાન ઐતિહાસિક પારણા પ્રસંગ અનેરો પ્રભા જન્માવી ગયો હતો. રિપોર્ટર કિશન ટાંક, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.